આજે તો બે મહાનુભાવો એક મંચ ઉપર. તો શું કે મિત્રો, મોજમાં ને આજે તો સવારમાં નાઈ ધોઈને થઈ ગયો મસ્ત મજાનો બાબલા જેવો. સોરી, સવારમાં નહીં પણ 11 વાગી ગયા તા હો. अच्छा ठीक है। પછી તો આપણો રથ લઈને નીકળી ગયા પેટ્રોલ પુરાવા માટે, કેમ કે આજે આપણા રથમાં પેટ્રોલ હતું હાવ તળિયામાં. ઘર ભેગું આને ભાઈ. આપણો રથ લઈને પહોંચી ગયા નાયરાના પેટ્રોલ પંપે ને નખાવી દીધું 2 લાખનું પેટ્રોલ. बैगन ત્યાંથી આવી ગયા સીધા જ ત્યાં મારા પરમ મિત્રના કટર, અને ત્યાં જઈને જોયું તો મહેફિલ જમી હતી ને આ જોને પાછો સલમાન ખાન. अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो। અને રાત પડીને ત્યાં તો એક મંચ ઉપર એક ભાજપના સદસ્ય હતા અને એક કોંગ્રેસના સદસ્ય હતા. તમે જ કહેજો આમાં ભાજપના સદસ્ય કોણ અને કોંગ્રેસના સદસ્ય કોણ? આવી ગયા નટવા ઝુંઝુનવાળાને કહી દીધું વિડીયો લાઈક કરવાનું કરી નાખજો. बात तो सही है दौड़ना तो पड़ता है। આવી રીતે કોણ જમે? તમારા ઘરમાં કોઈ જમતું હોય તો કોમેન્ટ કરજો. જમીને આવી ગયા પાછા ધોરીપોરે તો નટવર ઝુંઝુનવાલાએ વરી પાછો તમને વિડીયો લાઈક કરવાનું કહી દીધું, એટલે ભૂલા વગર આ વિડીયોને લાઈક કરી નાખજો ને. 2 નટવર ઝુંઝુનવાલા બેઠા, સાચું કહેજો, બેઠા હે ને 2 જણા. પછી આવી ગયા આપણે ચંદન ચોકમાં ચા પીવા માટે, કેમ કે ચા કમિટી દ્વારા અહીંયા રમજાન નિમિત્તે તરાંબી બાદ દરેક ભાઈઓ માટે ચાનું આયોજન કરવામાં આવે છે. બસ તો મિત્રો, આજના બ્લોગમાં આટલું જ. તે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો આપણા પેજને ફોલો કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.